નમસ્કાર મિત્રો, ફરી એકવાર માય જીપીએસસીના પ્લેટફોર્મ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે ધૂમધામથી જે છે એ શારીરિક કસોટી માટેની તૈયારીઓ કરી રહ્યા છો એવા સમયની અંદર મિત્રો, જ્યારે તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કર્યો હોય અને એક જો પ્રશ્ન થયો હોય મિત્રો કે તમારો કોલ લેટર જો છે એક કરતાં વધુ વાર જો છે મિત્રો કોલ લેટર નીકળ્યો હોય, તો એવા સંજોગોમાં શું કરવાનું છે મિત્રો? તો યાદ રાખો કે એવા સંજોગોની અંદર જે કોલ લેટરની અંદર તમારી તારીખ જે હોય દોડ માટેની એ એમાં જે પહેલી તારીખ આવતી હોય, અગાઉની તારીખ આવતી હોય, તો એ સમયે તમારે જે છે એ મિત્રો ત્યાં જઈ અને તમારે શારીરિક કસોટી આપવાની રહેશે। જો મિત્રો તમે બંને વખત જશો તો તમારે મિત્રો જે છે એ તમારે કસોટી આપનારી જે ઉમેદવારી જે છે એ રદ કરી દેવામાં આવશે। આ ખાસ બાબત ધ્યાન રાખવાનું છે। બીજું મિત્રો એ તમને જણાવું કે ધારો કે તમે LRD માટે અને PSI બંને માટેની જ્યારે ફોર્મ ભર્યું હતું એ વખતે બંને માટે બોથ ટીક કર્યું હતું, એટલે કે PSI પ્લસ LRD, તો એ બંને માટે મિત્રો એક જ જે છે એ શારીરિક કસોટી આપવાની છે। આ ખાસ મિત્રો અપડેટ આવેલી છે, એ તમારે જોઈ લેવાનું છે મિત્રો। સાથે સાથે મિત્રો બીજી એક વાત કરું કે જે મિત્રોને ધારો કે કોલ લેટર નીકળતા નથી, તો એવા મિત્રોએ શું કરવાનું છે? તો જે મિત્રો કોલ લેટર નીકળતા નથી, તો એ માટે શું કરવાનું છે મિત્રો? તો ખાસ યાદ રાખો કે એ મિત્રો માટે તમારે ભરતી બોર્ડને જાણ કરવાની છે। તો હવે ભરતી બોર્ડને કઈ રીતે જાણ કરવાની થશે તો તમને જણાવી દઉં। તમારે સૌપ્રથમ યાદ રાખવાનું છે કે એક જે ઓફિશિયલી વેબસાઇટ છે તેના ઉપર મિત્રો આ રીતનો એક જે છે તમને નમૂનો આપવામાં આવેલો હશે કે અહીં આગળ જો લખેલું છે, અહીં આગળ ઉમેદવારનું નામ, કન્ફર્મેશન નંબર, મોબાઈલ નંબર અને આ તમામ બાબત આપવામાં આવેલી છે। અહીં આગળ તમારે વિષય વાંચી લેવાનો છે કે કન્ફર્મ કરેલ અરજીનો કોલ લેટર ન નીકળવા બાબત। અહીં આગળ તમારે અરજીનું જે છે કરેલ કેડર અને એનો કન્ફર્મેશન નંબર, ઉમેદવારની સહી, આ તમામ વસ્તુ ડોક્યુમેન્ટ છે એ લખવાના છે, એની પ્રિન્ટ કાઢવાની છે। આ ફોર્મ ક્યાંથી મળશે મિત્રો? તો જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાંથી એનું ફોર્મ મળી જશે। હવે તમારે ક્યાં જવાનું છે મિત્રો? તો તમારે જવાનું છે તમારે જે છે એ માટે તમારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર G12 સેક્ટર 9 સરિતા ઉદ્યાન નજીક જે છે એ ત્યાં આગળ જઈ અને આ અરજી છે મિત્રો એ રૂબરૂ આપવાની છે। સાથે સાથે તમારે અન્ય કોઈ પણ હેલ્પલાઇન જોઈતી હોય તો આગળ મિત્રો હેલ્પલાઇન નંબર પણ આપેલા છે, બરાબર છે? તો એ ટોલ ફ્રી નંબર છે અને હેલ્પલાઇન નંબર આપેલા છે, તેના ઉપર કોલ કરી અને તમે એ જે છે તમે તમારું પ્રશ્નનું સોલ્યુશન આપી શકો છો। બીજું, હવે અહીં આગળ તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે અરજી તમારે ક્યાં સુધી આપી દેવાની છે? તો જો શારીરિક કસોટી શરૂ થવાના દિન 3 પહેલાં, બરાબર છે, એટલે કે 3 દિવસ પહેલાં તમારે આ ધ્યાન દોરવાનું છે, બરાબર છે? અને ઉમેદવારની જે અરજી આપવામાં આવે છે અને શું થાય છે એ ત્યાં આગળ તમને અપડેટ એની વેબસાઇટ પર મળી જશે અને આ બાબતે તમારે ખાસ રૂબરૂ જ જવાનું છે। જો રૂબરૂ જશો નહીં મિત્રો, પોસ્ટ કરશો તો તમારી ધ્યાનમાં લેવામાં આવશે નહીં, બરાબર? અને જેની અરજી માન્ય કરવામાં આવેલ ન હોય અને બીજી તારીખ આપવામાં આવેલ ન હોય તેવા ઉમેદવારોએ મૂળ કોલ લેટરમાં જણાવેલ તારીખ સ્થળે જવાની જ રહેશે, બરાબર? જે તે તારીખ હોય એ તારીખે તમારે જવાનું થાય છે મિત્રો। તો આ ખાસ યાદ રાખો મિત્રો, જે મિત્રોને કોલ લેટર નથી નીકળતો એ માટેની ખાસ અપડેટ છે। તો આ અપડેટને ધ્યાન રાખવાની, જે કોઈ મિત્રોને કોલ લેટર નથી નીકળે એમને આ વિડીયોને શેર કરી દેજો મિત્રો। અને તમે કોઈપણ ભરતી બાબતે, શારીરિક દોડ બાબતે જે કોઈ બાબત જાણવા માગતા હોય તો નીચે કોમેન્ટ કરજો, જેથી કરીને આવનાર સમયની અંદર એના વિડીયો બનાવી શકાય। સાથે સાથે મિત્રો મેદાનના રિવ્યૂ પણ આપણી ચેનલ ઉપર આપેલા છે, તો એની પણ આપણે પ્લેલિસ્ટ બનાવીને નીચે પિન કરેલું છે, ત્યાંથી પણ તમે દરેક મેદાન વિશેના રિવ્યૂ તમે જોઈ શકો।